વાસદા વિધાનસભા જીતવા પ્રદેશ અધ્યક્ષનું માર્ગદર્શન। તો વાસદા 2027 માં ભારતીય જનતા પાર્ટી 100% જીતશે। જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓ સાથે કર્યો સીધો જ સંવાદ। વન ડે વન એસેમ્બલી હેઠળ વાસદાની મુલાકાતે હતા। યુવા મોરચા સહિત વિવિધ મોરચાઓ સાથે પણ બેઠકો યોજી અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એમની સાથે પણ સંવાદ સાધવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નવસારી જિલ્લાની મુલાકાતે હતા અને નવસારીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષનો મેરેથોન પ્રવાસે પૂર્ણ। વન ડે વન એસેમ્બલી હેઠળ વાસદાની મુલાકાતે હતા। જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓ સાથે કર્યો સીધો જ સંવાદ અને સાથે જ કોંગ્રેસનો ગઢ એવા વાસદા જીતવા ભાજપે ઘડી નવી રણનીતિ। જિલ્લા સંકલન બેઠકમાં મહત્વના સૂચનો પણ અપાયા। યુવા મોરચા સહિત વિવિધ મોરચાઓ સાથે પણ બેઠકો યોજી વાસદા વિધાનસભા જીતવા પ્રદેશ અધ્યક્ષનું માર્ગદર્શન। પ્રવાસ બાદ ભાજપ કાર્યકરોમાં વધ્યો ઉત્સાહ અને સાંસદ ધવલ પટેલે પણ વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ। વાસદા બેઠક પર ભાજપે વધાર્યું ચૂંટણી ફોકસ। જે રીતના દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ એ અષાઢી બીજે જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે કમલમ ખાતે સતત 2 કલાક જેટલી મેરેથોન બેઠક કરી હતી અને ત્યાંથી તેઓએ જે બેઠકો નબળી છે, જે બેઠક એ ભારતીય જનતા પાર્ટી જીતી નથી શકતી એ તમામ બેઠકો ઉપર મેરેથોન બેઠક કરી વન ડે વન એસેમ્બલી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે અને ત્યારબાદ જગદીશ વિશ્વકર્મા કે જેઓ વાસદાની મુલાકાતે પહોંચ્યા હતા। વાસદા બેઠકના ધારાસભ્ય કોંગ્રેસના આનંદ પટેલ છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટી કઈ રીતના મજબૂતાઈથી જીતી શકે તેવા પ્લાનિંગ કરવામાં આવ્યા। અલગ અલગ મોરચાઓ સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો, કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું અને ત્યારબાદ સાંસદ ધવલ પટેલે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા શું કહ્યું આવું જોઈએ। ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી વન ડે વન વિધાનસભા અંતર્ગત પૂરો દિવસ વાસદા વિધાનસભામાં એમણે પ્રવાસ કર્યો અને અલગ અલગ ક્ષેત્રના લોકોને મળ્યા, અલગ અલગ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની શ્રેણીને પણ મળ્યા અને ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે વધુ મજબૂત કરી શકાય અને સાથે સાથે વાસદા વિધાનસભામાં વિકાસના કામ કઈ રીતના થઈ શકાય એ પ્રયત્નથી આજે પૂરો દિવસભરમાં અપાર સફળતા મળી છે અને અમને 100% વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આ જ રીતે સંગઠન, યુવા, અનુભવી કાર્યકર્તા અને ચૂંટાયેલા સભ્યો સાથે મળીને ટીમ વર્ક સાથે ચાલશે તો વાસદા 2027માં ભારતીય જનતા પાર્ટી 100% જીતશે। શું આયોજન ખાસ કરીને જે અમારા અનુભવી કાર્યકર્તા છે, વરિષ્ઠ કાર્યકર્તા છે, જેમનું પોતાનું પૂરું જીવન ભારતીય જનતા પાર્ટીનું ગઢ મજબૂત કરવા માટે આપ્યા એવા કાર્યકર્તાઓને એક્ટિવેટ કર્યા છે। સાથે સાથે યુવાનો એવા જે કોઈ પણ રાજનૈતિક પાર્ટી સાથે ના જોડાયેલા હતા પણ એમણે અલગ અલગ ક્ષેત્રે સારું એમણે સફળતા મળી છે। રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના થકી એમને પણ આજે જોડવાનો કાર્યક્રમ એક મહત્વનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સાથે જે બીજા બધા ક્ષેત્રના લોકો છે એમને પણ સાથે જોડ્યા છે અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એમની સાથે પણ સંવાદ સાધવામાં આવ્યો। કારણ કે ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે બૂથ જીતા તો સબ કુછ જીતા, એટલે બૂથ જે સંવાદ કર્યો 321 બૂથના પ્રમુખ સાથે એના થકી અમને 100% વિશ્વાસ છે કે વાસદા 2027માં ભારતીય જનતા પાર્ટી જીતશે। વાસદા સર કરવા માટે પ્રદેશ અધ્યક્ષે શું વિશેષ સૂચના? ખાસ કરીને અમારા પ્રદેશ પ્રમુખ સાહેબનું પૂરા ગુજરાતમાં સૂચના છે અને એ જ રીતની સૂચના અમારા વાસદામાં પણ આપવામાં આવી છે કે સૌથી મહત્ત્વનું છે પ્રવાસ અને લોકોની સેવા। આપણે લોકોની વચ્ચે જવું પડશે। જે આપણા 137 ગામ પૂરા વાસદા વિધાનસભામાં વાસદા તાલુકો, ચીખલી તાલુકો અને ખેરગામ તાલુકોમાં છે એમાં આપણે ગામે ગામ પ્રવાસ કરશું અને લોકોના કામ કરશું તો આપણે 100% વાસદા 2027 જીતશું। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે, પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે
એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.